હેલો ફ્રેન્ડ, ફરીથી એકવાર સ્વાગત છે તમારું મારા કિચનમાં, જેમાં આજે આપણે શિયાળા સ્પેશિયલ એવા હેલ્ધી બાઇટ્સની રેસીપી જોવાના છીએ, જે બહુ જ ટેસ્ટી તો બને જ છે, સાથે એટલા જ હેલ્ધી પણ છે અને નાનાથી મોટા સૌને ભાવે છે. અને જો તમારા બાળકો શિયાળામાં આવી બધી વસ્તુઓ ન જમતા હોય તો તેમને જમાડવાનો આ બહુ જ સારો રસ્તો છે અને ખૂબ જ ઝટપટ અને સરળતાથી બની જાય છે. તો આવો તેની રેસીપીને જોઈ લઈએ. અને તેની પહેલાં જો તમે મારી ચેનલ પર નવા હોય અને હજુ સુધી જો તમે મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. એ ટોટલી ફ્રી છે. તો જ્યારે પણ તમે ખજૂર પાક કે આ હેલ્ધી બાઇટ્સ બનાવવા કે કોઈ પણ મીઠાઈ બનાવવા માટે ખજૂરનો ઉપયોગ કરો ને, ત્યારે એકદમ સોફ્ટ એવી ખજૂર લેવાની છે. અહીંયા જુઓ તમે, એને દબાવીએ એટલે તરત જ આખી એકદમ પીસાઈ જાય એવી ખજૂર લેવાની છે. મોસ્ટલી લોકો ભૂલ કરતા હોય છે અને જે રેગ્યુલર ખજૂર હોય તે લઈ લેતા હોય છે. તેને ગમે એટલી ગરમ કરો એ સોફ્ટ નથી થતી અને બળવા લાગે છે અને ટેસ્ટ ખરાબ આવે છે. માટે અહીંયા જે આપણે ખજૂર લીધેલી છે તે આ રીતની એકદમ સોફ્ટ લીધેલી છે. અત્યારે મેં એપ્રોક્સ 1 કિલો જેટલી ખજૂર લીધેલી છે, તો તેના બી કાઢી લેશું. અને સાથે જ અહીંયા મેં 1 કપ જેટલા પમ્પકિન સીડ્સ લીધેલા છે. જો તમારી પાસે ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, અથવા તો જે સનફ્લાવરના સીડ્સ આવે છે તેનો પણ ઉપયોગ કરી શકો છો. આ જે સીડ્સ છે તે બહુ જ હેલ્ધી છે, તો ઉપયોગ કરો તો સારું છે. અને સાથે જ આપણે ડ્રાયફ્રૂટ્સ લેવાના છે. તો ડ્રાયફ્રૂટ્સ તમે તમારી અનુકૂળતા પ્રમાણે કોઈ પણ પ્રમાણમાં લઈ શકો છો ને કોઈ પણ લઈ શકો છો. અને થોડી મેં અહીંયા રોઝ પેટલ ડ્રાય લીધેલા છે. તમારી પાસે જો ન હોય તો તમે તેને પણ સ્કીપ કરી શકો છો. તો અહીંયા આપણે સૌથી પહેલાં 3 ચમચી જેટલું ઘી લઈ લઈશું અને બદામ જે છે તેને રોસ્ટ કરી લેવાની છે. અત્યારે મેં એપ્રોક્સ 1 કપ જેટલી બદામ લીધેલી છે. એ થોડી ગોલ્ડન થઈ જાય એટલે આપણે કાઢી લઈશું અને તેમાં જ આપણે કાજુને સાંતળી લેવાના છે. કાજુ પણ અહીંયા મેં 1 કપ જેટલા લીધેલા છે. તે થોડા ગોલ્ડન બ્રાઉન થશે એટલે તેને પણ આપણે તેમાંથી કાઢી લઈશું. અને સાથે જ પમ્પકિન સીડ્સને પણ રોસ્ટ કરી લઈશું. આવી રીતે ઘીમાં સાંતળવાથી તેની જે ફ્લેવર હોય ડ્રાયફ્રૂટ્સની તે વધી જાય છે. એ બધું સતળાઈ જાય એટલે 1 ચમચી જેટલી ખસખસ એડ કરવાની છે. ખસખસ સારી રીતે સતળાઈ જાય એટલે ત્યારબાદ આપણે તેમાં જ ખજૂરને એડ કરી દેવાનું છે અને સારી રીતે ચલાવી અને મિક્સ કરવાનું છે. નોનસ્ટિક પેન હોય તો વધારે ઘીની જરૂર નહીં પડે, પરંતુ જો છતાંય તમને એવું લાગે કે ચોંટે છે તો થોડું ઘી તમે નાખી શકો છો. અને જો ખજૂરને આ રીતે સોફ્ટ લેશો તો એ 5-1 મિનિટમાં જ આ રીતે સરસ સોફ્ટ થઈ જશે. એ અધકચરો સોફ્ટ થઈ જાય એટલે આપણે અહીંયા અડધી ચમચી જેટલું આપણે તેમાં એલચીનો પાવડર અને થોડું જાયફળ એડ કરવાનું છે. જો ન ભાવતું હોય તો સ્કીપ પણ કરી શકો છો, પરંતુ ખજૂરમાં તે બહુ સારો ટેસ્ટ આપે છે. અને અહીંયા આપણે 3 થી 4 ચમચી જેટલું મધ એડ કરવાનું છે અને સાથે જ જે ડ્રાયફ્રૂટ્સને સાંતળીને રાખેલા છે તેને પણ આપણે તેમાં એડ કરી દઈશું અને 1 મિનિટ માટે ચલાવી લઈશું, કારણ કે મધ નાખ્યા પછી બહુ વધારે પડતું આપણે ગરમ ખજૂરને નથી કરવાનું. તો સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે એ સ્ટેજ પર ગેસને બંધ કરી લઈશું અને તેને મોલ્ડમાં કાઢી લેવાનું છે. અહીંયા એક ખાસ વાત ધ્યાનમાં રાખજો કે જે પણ મોલ્ડ લો તેમાં નીચે બટર પેપરથી ગ્રીસ કરજો, નહીંતર આ જે મિક્સચર છે તે ઇઝીલી બહાર નહીં નીકળે. તો તેને ચારે બાજુએ સ્પ્રેડ કરી અને ઉપરથી આપણે પિસ્તાની કતરણને લગાવી લઈશું. જો ન હોય તો સ્કીપ પણ કરી શકો છો. હવે આ હેલ્ધી બાઇટ્સને મેં 2 કલાક માટે ફ્રીઝમાં રાખી દીધેલું, કારણ કે મારે તેના સ્ક્વેરમાં કટ કરવું છે. તો ઇઝીલી કટ થાય એટલા માટે થોડુંક જમાવવા માટે મેં ફ્રીઝમાં રાખી દીધેલું. પરંતુ જો તમારે તેના લાડુ બનાવવા હોય તો ગરમ ગરમ મિક્સરમાંથી લાડુ પણ બનાવી શકો છો. તો આ રીતે તેને પેપર કપમાં રાખી દઈશું તો એકબીજા સાથે ચોંટશે નહીં, અને તમારે એમનામ જ રાખવું હોય તો એમનામ પણ રાખી શકો છો. તો ખૂબ જ ઝટપટ એવા સરસ મજાના ટેસ્ટી અને બહુ જ હેલ્ધી એવા આપણા જે હેલ્ધી બાઇટ્સ રેડી થઈ ગયા છે. તો આ શિયાળામાં તમે આ રેસીપીને એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. નાનાથી મોટા દરેકને ભાવશે. અને સાથે જ જો તમને મારા વિડીયોઝ ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. તો ફરી મળીશું એક નવી રેસીપીની સાથે.